વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રકરણ 2 એસિડ બેઝ અને ક્ષારના વિભાગ ડી ની અંદર આવતા મોસ્ટ એમપી પ્રશ્નો. હું તમને એવા મોસ્ટ એમપી પ્રશ્નો આપીશ જે બોર્ડ એક્ઝામમાં અગાઉ પૂછાયેલા છે. આ પ્રશ્નો તમારે બીજા પ્રશ્નો કરતાં પહેલાં જ તૈયાર કરવાના છે, કારણ કે વિભાગ ડી ની અંદર વિજ્ઞાનના ટોટલ બીજા પ્રકરણના 2 પ્રશ્નો આવશે. બીજા પાઠના ટોટલ કેટલા પ્રશ્નો આવશે? 2 પ્રશ્નો આવશે. એટલે કે વિભાગ ડી ની અંદર પ્રકરણ 2 તમારે 8 ગુણનું પ્રકરણ છે અને આ પ્રકરણને આપણે સારી રીતે તૈયાર કરવાનું છે. તો હું તમને જે આજે મોસ્ટ એમપી પ્રશ્નો આપું એ તમે એકવાર સારી રીતે તૈયાર કરજો. એક્સ્ટ્રા તમારે પ્રશ્નો કરવા હોય તો પણ તમે કરજો જ, કારણ કે આ મોસ્ટ એમપી પ્રશ્નો છે. 100% આ પૂછાશે એવું કોઈ ગેરંટી હોતી નથી. આ પ્રશ્નો તમારે પહેલાં કરવાના, બીજા એક્સ્ટ્રા કરજો, પણ લગભગ 99.99% આ પ્રશ્નની અંદરથી જ તમને પ્રશ્નો આવી જશે. ઓકે, અગાઉ ઓલરેડી આપણે ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા રિપીટ એક્ઝામ માટે મોસ્ટ એમપી વિડીયો બનાવેલા છે. એ બધા જ વિડીયોની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો એકવાર એ પણ તમે જોઈ નાખજો. વિડીયો જોયા પછી તમને બેનિફિટ થાય તો મને કોમેન્ટની અંદર પણ જરૂરથી રિપ્લાય કરજો. ઓકે, આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. મિત્રો, તમારે વિડીયોને અંત સુધી જોવાનો છે. પ્રકરણ 2ના આપણે ટોટલ 8 થી 9 પ્રશ્નો આપીશું. આ મોસ્ટ એમપી પ્રશ્નો છે. એના માટે તમારે શું કરવાનું છે? હું જેમ જેમ પ્રશ્નો બોલું, જેમ વાંચીશ એમ તમારે સાથે નોટ પેન રાખવાની. જેમ પ્રશ્નો બોલું, હું તમારા માટે જો પ્રશ્નો મોસ્ટ એમપી શોધવામાં મહેનત કરતો હોય તો તમારે ફક્ત આ પ્રશ્નો શું કરવાના છે? લખવાના છે. કયા કયા પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે આજે જ તૈયાર કરી નાખવાના છે. ઓકે, તો મિત્રો તમે પહેલાં નોટ અને પેન સાથે રાખો. આપણે જોઈશું વિભાગ ડી માટે પ્રકરણ 2ના 4 ગુણના મોસ્ટ એમપી પ્રશ્નો, જે ઓલરેડી તમારા વિભાગ ડીની અંદર જનરલ વિકલ્પ સાથે 2 પ્રશ્નો આ પ્રકરણના આવવાના છે. તો તમે નોટ પેન સાથે રાખજો. હું જેમ જેમ પ્રશ્નો બોલું એમ તમે લખતા રહેજો. તો મિત્રો, પહેલો જ પ્રશ્ન આપણે લખીશું કે રસોડામાં તમારી મમ્મી કરકરા એટલે કે ક્રિસ્પી કે પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તો તમને આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે સમજી જવાનું કે કેક બનાવવા માટે તથા પકોડા બનાવવા માટે કયું રસાયણ વપરાય, અથવા તેનું રાસાયણિક નામ લખવાનું છે અને તેની બનાવટ રાસાયણિક સમીકરણ સાથે લખવાની છે. તો આ પ્રશ્ન માર્ચ 2020ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે. તો આ પ્રશ્ન મોસ્ટ એમપી કહેવાય છે. તમારે શું કરવાનું છે કે પકોડા અને કેક બનાવવા માટે મેન તમારે યાદ રાખવાનું છે કયું રસાયણ વપરાય. તો આમાં તમને જણાવી દઉં કે બેકિંગ સોડા વપરાશે, અને બેકિંગ સોડાને તમારે એનું નામ લખવાનું અને એની રાસાયણિક સમીકરણ તમારે સમજાવવાનું રહેશે. આ 4 ગુણનો પ્રશ્ન મોસ્ટ એમપી છે. બીજો પ્રશ્ન છે દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું પણ સમીકરણ લખો. મતલબ ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા અને ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા, આ 2 પ્રક્રિયાનું તમારે સમીકરણ લખવાનું અને એ પ્રયોગનું આકૃતિ દોરીને વર્ણન કરવાનું છે. આ પ્રશ્ન 2 વખત પૂછાયેલો છે, એક માર્ચ 2020ની અંદર અને જુલાઈ 2022ની અંદર. મતલબ કે રિપીટ એક્ઝામમાં પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. તો મોસ્ટ એમપી કહેવાય. આને પહેલો વાંચીને તૈયાર કરી નાખજો. પછી ત્રીજો પ્રશ્ન છે સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસહ વર્ણન કરો. એનું સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા. આ બધા જ પ્રશ્નો તમને ટેક્સ્ટ બુકમાં મળી જશે. તમે એકવાર વિડીયો પોઝ કરીને લખવાનું ચાલુ રાખજો. આ પ્રશ્ન મે 2021ની અંદર પૂછાયેલો છે, એટલે અગત્યનો પ્રશ્ન કહેવાય. આને પણ જરૂર તૈયાર કરવાનો છે. જેટલા પ્રશ્નો આલો ને તો બધા તૈયાર તમારે કરવાના જ છે. પછી નેક્સ્ટ આવશે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. કયા કયા હતા? આલ્કોહોલ અને ગ્લુકોઝ. આ સંયોજનો છે જેમની જોડે શું છે? હાઇડ્રોજન, પણ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ તમારે લખવાની છે, અને આ પણ માર્ચ 2022ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, પછી નેક્સ્ટ આવશે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે. મતલબ પ્લાસ્ટર ઓફ પેરિસ તમને ટેક્સ્ટ બુકમાં જે થિયરી દેખાય છે ને એને સારી રીતે લખીને તૈયાર કરી નાખજો, કારણ કે આ પ્રશ્ન માર્ચ 22માં પૂછાયેલો છે અને મોસ્ટ એમપી પણ છે. તમને નામ ઉપરથી લાગતું છે કે આ પ્રશ્ન અગત્યનો જ છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ, એના ઉપયોગો, આ બધું જ તૈયાર કરી નાખવાનું. ઓકે, એના પછી આવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ આકૃતિ દોરી વર્ણવો અને તેના 4 ઉપયોગ લખો. સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ આકૃતિ સહિત દોરવાની અને એના 4 ઉપયોગો લખવાના છે. હવે નેક્સ્ટ જે પ્રશ્ન આવે છે મિત્રો, આ ખાસ પ્રશ્ન તમારે બધા જ આના તૈયાર કરવાના. પીએચનું મહત્ત્વ. એટલે પીએચનું મહત્ત્વ શેમાં આવશે જુઓ. દાંતનું ક્ષયન થવામાં, આપણા પાચન તંત્રમાં, જમીનની અંદર
પીએચની ટૂંક નોંધ, આ ચારે ચાર વસ્તુ તમારે મતલબ પીએચનું જે બનાવટ છે ને આખી પીએચ વિશેની જે ટેક્સ્ટ બુકમાં થિયરી એ બધા જ ટોપિક એના તમે એકવાર વાંચીને તૈયાર કરી નાખજો, કારણ કે એની અંદરથી જો કોઈ બી પ્રશ્ન આવી જાય તો તમને આવડી જાય. ઓકે, અને એકદમ ઇઝી પણ છે, ધ્યાનથી વાંચશો તો ખ્યાલ આવી જશે. પછી નેક્સ્ટ છે બેકિંગ સોડાની બનાવટ લખો, બેકિંગ સોડાના 4 ઉપયોગો લખો. બેકિંગ સોડાની બનાવટ અને એવી જ રીતના ધોવાના સોડાની બનાવટ અને તેના 4 ઉપયોગો, આ 2 પ્રશ્ન ખાસ તૈયાર કરવાના. બેકિંગ સોડાની બનાવટ, તેના ઉપયોગો, ધોવાના સોડાની બનાવટ, તેના ઉપયોગો. હવે નેક્સ્ટ આવશે મિત્રો ટૂંક નોંધ. ટૂંક નોંધ ક્યાંની છે ખબર છે? પીએચ માપક્રમ વિશે. તો પીએચ માપક્રમના મેં તમને કીધા ને, પીએચ માપક્રમ આપણા પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ, જમીનમાં પીએચનું મહત્ત્વ, દાંતનું ક્ષયન થાય એ પણ પીએચનું આવે છે. આ પીએચના ટોટલ 4 પ્રશ્નો છે જે તમારે તૈયાર કરવાના જ છે, કારણ કે 4 મોસ્ટ એમપી કહેવાય, કોઈ બી પ્રશ્ન આવી શકે. એના પછી આવશે વિરંજન પાવડરની બનાવટ લખીને તેના ઉપયોગો લખો. વિરંજન પાવડર, આ તો હમણાં તમે બોર્ડ એક્ઝામ આપી છે ને, તમે પેપર એકવાર જોજો, એની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે. વિરંજન પાવડરની બનાવટ લખીને તેના ઉપયોગો, આ મોસ્ટ એમપી પ્રશ્ન કહેવાય. હમણાં તમે જે 24 માર્ચ 2024ની અંદર બોર્ડ એક્ઝામ આપી એની અંદર આ પ્રશ્ન છે જ, તમે જોજો એકવાર. ઓકે, તો ટોટલ આપણે આટલા પ્રશ્નો હતા જે પ્રકરણ 2ના તમારા માટે મોસ્ટ એમપી હતા, કારણ કે જુઓ પ્રશ્ન તમને લાગતું છે કે 8 થી 10 જેવા પ્રશ્નો છે, પણ આ 10 પ્રશ્નો આપવાનું કારણ શું કે તમારા પ્રકરણ 2ના ટોટલ 2 પ્રશ્નો આવશે. વિભાગ ડીની અંદર 2 પ્રશ્ન આવશે. તમને જો 2 આવડતા હોય તો તમે 2 લખી શકો છો, તો 8 ગુણનું થાય. તો 8 ગુણ માટે તમારે 8 પ્રશ્નો તો તૈયાર કરવા જ પડશે, કારણ કે કોઈ બી પ્રશ્ન આવી શકે છે. ઓકે, તો એકવાર આ પ્રશ્નો તમે બધા જ તૈયાર કરી નાખજો. જો આવી રીતના તમારા પ્રકરણ 4ના મોસ્ટ એમપી પ્રશ્નો જોતા હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખજો, તો હું જરૂરથી વિડીયો તમારા માટે બનાવીશ. આશા રાખું છું મિત્રો વિડીયો તમને એકદમ યુઝફુલ થયો છે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પણ દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. અને ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય જે ફેલ થયા છે વિજ્ઞાનની અંદર, એમના સુધી આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, અગાઉ મેં તમને કીધું એમ બેઝિક ગણિતની અંદર જો તમે ફેલ હો તથા વિજ્ઞાનની અંદર ફેલ હો તો એના રિલેટેડ ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો આપણે બનાવેલા છે. એ વિડીયો તમારે જોવા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો, એની અંદર તમને બધા જ વિડીયોની લિંક મળી જશે. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.